ગણેશોત્સવના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે। શહેરમાં અલગ અલગ બાપ્પાની આગમન યાત્રાઓ નીકળી રહી છે અને તેવામાં મૂર્તિકારો દ્વારા જે મહેનત કરવામાં આવે છે તે વિશે વાત કરીએ। એક મૂર્તિકાર જેઓનું નામ છે દક્ષેશ જાંગે, જેઓ છેલ્લા 8-9 વર્ષથી ઇકો ફ્રેન્ડલી બાપ્પાની મૂર્તિ બનાવી રહ્યા છે। ખાસ રાજકોટથી 100% ઇકો ફ્રેન્ડલી માટી જે મંગાવવામાં આવે છે તેનો જ ઉપયોગ કરીને બાપ્પાની મૂર્તિ તેઓ દ્વારા બનાવવામાં આવી રહી છે। રાજકોટ અને ભાવનગરથી સ્પેશિયલ ઇકો ફ્રેન્ડલી માટી મંગાવવામાં આવે છે અને તેનાથી તેઓ શ્રીજીની મૂર્તિ બનાવે છે। આ વખતે તેમણે એક ખાસ થીમ પર શ્રીજીની મૂર્તિ બનાવી છે। આ વખતની થીમ છે હાલમાં જ ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલ ઓપરેશન સિંદૂર। ઓપરેશન સિંદૂર પર આધારિત મૂર્તિ બાપ્પાની તેઓએ તૈયાર કરી છે અને જે બાપ્પાની મૂર્તિની સ્થાપના માંડવી વિસ્તારમાં પાટડિયા પોળ ખાતે કરવામાં આવશે અને આ વિશે જ તમામ માહિતી મૂર્તિકાર દ્વારા આપવામાં આવી છે। આ વર્ષે ગણેશ ચતુર્થી માટે ઓપરેશન સિંદૂર પર આધારિત એક ખાસ મૂર્તિકાર દક્ષેશ જાંગીરે બનાવી છે। ભારતીય સેના દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલ ઓપરેશન સિંદૂર પર આધારિત આ મૂર્તિ જે બનાવવામાં 15 દિવસનો સમય લાગ્યો છે અને હાલ તેના પર રંગકામ ચાલી રહ્યું છે। તેઓ ભૂતકાળમાં કેદારનાથપુર અને MiG-19 જેવા અલગ અલગ થીમ્સ પર પણ મૂર્તિઓ બનાવી ચૂક્યા છે। મૂર્તિકારના જણાવ્યા અનુસાર તેઓ હંમેશા સમાજમાં ચાલી રહેલી ઘટનાઓ અને રાષ્ટ્રીય મહત્વના વિષયો પર મૂર્તિ બનાવવાનું પસંદ કરે છે અને લોકોને જાગૃત કરવાનો એક પ્રયાસ કરે છે। મારું નામ દક્ષેશ સુભાષચંદ્ર જાંગેડ છે। આપ શું વ્યવસાય કરો છો? હું ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવું છું માટીની। કેટલા સમયથી બનાવી રહ્યા છો? મને લગભગ 8 થી 9 વર્ષ થઈ ગયા છે। દર વર્ષે આપ અલગ અલગ થીમ પર બનાવતા હોય છે। લાસ્ટ યર કઈ થીમ પર હતી અને આ વર્ષે અવનવી કઈ ગણપતિની મૂર્તિ આપને બનાવી છે? અમે પાછલા વર્ષોમાં જોશો તો અમે કેદારનાથની થીમ ઉપર બનાવેલી છે, પ્લસ MiG-19 ઉપર અમે બનાવેલી છે। ઘણી અલગ અલગ થીમો ઉપર અમે મૂર્તિઓ બનાવેલી છે। આ વર્ષે ખાસ કરીને જે ઓપરેશન સિંદૂર થયો એની ઉપર અમે ગણપતિ દાદાની મૂર્તિ તૈયાર કરેલી છે। આ વર્ષે મૂર્તિ તૈયાર કરવામાં કેટલા દિવસ લાગ્યા? મૂર્તિ બનાવતા લગભગ 15 દિવસનો સમય લાગ્યો છે અને હજી એનું કલર કામ ને બધું પ્રોસેસમાં છે। માટી કયા પ્રકારની યુઝ કરી છે અને ક્યાંથી લાવવામાં આવી હતી? અમે જે માટી યુઝ કરીએ છીએ 100% ઇકો ફ્રેન્ડલી માટી હોય છે, જે રાજકોટ ભાવનગરથી આવતી હોય છે। ભૂતળા માટી કહેવાય છે જેને। ઓપરેશન સિંદૂરની મૂર્તિ ક્યાં જવાની છે? ઓપરેશન સિંદૂરની જે મૂર્તિ અમે રેડી કરેલી છે એ મૂર્તિ એ બરોડાની અંદર પટોડિયા પોળ કરીને છે માંડવીમાં, ત્યાં જવાની છે।